બતાવ્યું સાચું તો નરેન્દ્રભાઈ શું કહે ખબર છે? કે કનુભાઈ તમે એમાં ન પડો, એ અમારો અંદરનો મામલો છે, તમને રાજકીય નુકસાન થશે. એટલે કનુભાઈએ કીધું કે બહુ તો તમે મને ટિકિટ નહીં આપો ને, પણ મને ટિકિટ આપનાર પહેલી વાર કેશુભાઈ હતા, બીજી વાર કેશુભાઈ હતા, ત્રીજી વાર તમે આપી છે. હું તો ડોક્ટર છું, સમાજનું કામ કરીશ, હોસ્પિટલમાં લોકોની સેવા કરીશ, મારે ધારાસભાની જરૂર નથી, હું કલંક સાથે મરવા નથી માંગતો, આવું કીધું. મિત્રો હું તમને કહું છું કે જો તમે માળિયાની કેનાલ ઉપર જઈને ઉભા રહ્યા હોત ને, ખેડૂતના ખંભે હાથ મૂકીને કીધું હોત ને કે હું તમારો ધારાસભ્ય છું, તમે મને મત આપ્યા છે, હું તમારી પડખે છું, કયો માયનો લાલ તમારી લાઈનો કાપવા આવે છે, કયો માયનો લાલ તમને તમારા મશીન ઉપર લઈ જવામાં તૈયારી બતાવે છે, તમારી પર કયો માયનો લાલ ચોરીને આરોપ મૂકે છે. જો એવું કીધું હોત ને, જ્યારે અમારી ઉપર અત્યાચારો થતા હતા, સમાજ ઉપર વાદળો છવાયા હતા, યુવાનો જ્યારે ઘેરાઈ ગયા હતા ને, ત્યારે તમે ગંદી રાજનીતિ કરી અને ખોટા પોલીસ કેસમાં નામ ન ઉમેરવા હોત ને, આ બધા યુવાનો તમારી સાથે હોત. પણ તમને તમારી સત્તાની ખુરશીની લાલચા હતી, એટલે આજે તમે પ્રજા વચ્ચે નથી ને, તમે લોકોના કામ નથી કર્યા ને. તમે તો 5 વર્ષમાં 5 કરોડના ગાંધીનગરમાં બંગલા, 500 કરોડનું એનું પોતાનું નેટવર્ક, ટાઉનશીપમાં તમે એકવાર મત દેતા પહેલા, મારા તમને સમ છે, એકવાર મત દેતા પહેલા ટાઉનશીપમાં આટો મારી આવજો અને પછી કહેજો કે કોને વિકાસ કહેવાય. અને તમને એમ લાગતું હોય કે હજી મારે મત આ લોકોને દેવો છે, મને દુઃખ સાથે કહેવું પડે કે ભરતનગર જેવા ગામમાં હું ચૂંટણી પ્રચાર કરવા જાઉં અને મા મૂર્ખ માનવી એમ કહે કે તમારે અહીંયા અવાય નહીં, તો હું પટેલનો દીકરો નથી? અમે સમાજ માટે લોહી નથી લડ્યું? ચિત્રકૂટના ચોકમાં આખો પાટીદાર સમાજ ઉભો હોય અને એક મર્દ માણસ બહાર આવીને એમ ન કહે કે ગાલા વેલાવ, આ બંધ કરો તમારું નાટક અને મનોજ પનારાને આવવા દો, એની વાત મૂકવા દો. એટલે મારે આજે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે આક્રમકતાથી કહેવું પડે છે. નતર હું પણ લોકશાહીને માનું છું, મારે શું બોલવું શું ન બોલવું એને મને ખબર પડે છે. પણ મિત્રો હું તમને ડરપોક પણામાંથી બહાર કાઢવા માટે આવ્યો છું. જરાય ડરોમાં એવું સેનાપતિ તમને મળ્યો છે, મારે રાજા નથી બનવું, સેનાપતિ બનવું છે. પણ ભામાશાહ જેવી રાણા જેવી મારી હાલત ન થાય એનું તમે ધ્યાન રાખજો. મહારાણા પ્રતાપ જેવી હાલત ન થાય ને એનું તમે ધ્યાન રાખજો. તમે મતરૂપી આ યુવાનો મારી પાછળ એવા પડખે ઉભા રહ્યો કે આગામી દિવસોમાં આપણે એવું યુદ્ધ ખેલી, એવું ધર્મ યુદ્ધ ખેલી કે ભલભલાના અંદરના હાડકા ડગી જાય. આપણે ગઢના કાંગરા તોડી નાખવા છે. તમને નશો ચડી ગયો છે ને કે પ્રજાને હું પીવડાવી, ઉદ્યોગપતિઓને હું ડરાવી. મિત્રો એના અંગત સાથીદારો મને ફોન કરીને કહે છે કે હવે આ હિટલર શાહીને તું દૂર કર, અમે તમારી સાથે છે. મિત્રો હું આ તાકાત સાથે આવ્યો છું, પણ મને તાકાત કોની છે ખબર છે? જેટલા ગામડામાં ગયો ને, મને ખબર નહોતી કે કયા ગામમાં કોણ મને બોલાવશે, આવકારશે. એવા બધા ગામડામાં ગયો ને, મારા ઢોલ નગારા ત્રાસા મીઠા મોઢા કરી સાકર વેચી બરાર જેવા ગામમાં મારું સ્વાગત કર્યું. મને ચોરે બેસાડ્યો, વડીલોએ મને સાંભળ્યો. એ જ મારી જીત હતી. જીતની વ્યાખ્યા શું? લોકોના તમે દિલ જીતો ને, એ જ સાચી જીતની વ્યાખ્યા છે. પણ મિત્રો મેં ચૂંટણીના ચોરામાં જો જાહેરમાં કીધું હોય 5, 25, 50 લાખ 5 લાખ માણસો જોતા હતા, ત્યારે હું ડર્યો નહોતો. તો અહીંયા સભા કરવામાં હું ડરું? મને ચિત્રકૂટમાં કોઈ સભા કરતા રોકે? કોઈની તાકાત નથી. મનોજ પનારાને ખરીદી શકે ને એવો મોરબી માળિયામાં નહીં, ગુજરાતમાં નહીં, પૂરા દેશમાં કોઈ જન્મો નથી. ભલે મારા ખીચામાં પૈસાના બંડલ ન હોય, પણ મારા દિલની તાકાત એટલી છે કે હું કોઈની પાસે ઝૂકું નહીં. મળી જવું મંજૂર છે, પણ કોઈની પાસે નમવું મંજૂર નથી. મિત્રો હું તમને ચેતવવા આવ્યો છું, એક વાત કરવા આવું છું ખાસ, કે ગામના માણસને એક વ્હાઈટ કલરનો પથ્થર જડે છે. પથ્થર એને મળ્યો એટલે એને ગોખલામાં મૂક્યો. ભગવાનના જડેલી વસ્તુ મૂકીને આપણે ગોખલામાં પથ્થર મૂકો, રોજ પૂજા પાઠ કરે, આવું માઠું ભરાયું. એટલે એમ થયું કે આ લાવને વેચીને 200-500 આવે તો મારું ઢોરા ઠાકર, મારું ઘરનું ગુજરાન ચાલે તો વરસ ઉતરી જાય.
બજારમાં વેચવા નીકળ્યા, કોઈ કરિયાણાવાળાને કીધું કે આનું કાંઈ આવે, તો એને કીધું કે આના 200 રૂપિયા આવે, હું ભગવાનના ગોખલામાં મૂકી દઈશ, આવું વિચારીને 200 ની કિંમત કરી. સમય શું છે જોજો. ત્યારે એને કીધું કે 200 માં નથી દેવું. આગળ કોઈ દુકાનદાર પાસે ગયા કે આનું કઈ આવે, તો કે આવે ને, કેટલા, તો કે 500. 500 માં નથી દેવું. આગળ ગયા, એક ઝવેરીની દુકાન આવી, એ કે આ કઈક પથ્થર છે, આનું કઈ આવે, તો ઝવેરીએ જોઈને કીધું કે ના 2000 આવે. બે બાપ દીકરો ખુશ થઈ ગયા. પણ આ જમીનની અંદર પડેલો પથ્થર ફાટી ગયો, તૂટી ગયો, બે કટકા થઈ ગયા. એને બોલ્યો કે હજારો વર્ષની તપસ્યા પછી જમીનના પેટાળમાં એકદમ લાવારસની વચ્ચે તપી તપીને એક સાચો હું હીરો બન્યો, અને હીરો બનીને તારી પાસે આવ્યો. જ્યારે આ ખેડૂત મને ખેતરમાંથી ઉઠાવીને ગોખલામાં મૂક્યો ને, એનો મને અફસોસ નતો. મને દુકાનદારમાં વેચવા નીકળ્યો ને ત્યારે મને અફસોસ નતો. 200 રૂપિયા કિંમત આકી, એની મને પરવા નહોતી. 500 રૂપિયા કિંમત કરી, મને એનો વાંધો નતો. પણ તું જાણે છે કે હું કરોડો અબજો ખરબોનો છું, હું અનમોલ છું, અને તે મારી 2000 કિંમત કરી. એમ જ્યારે આ ઝવેરાતને પારખનાર ઝવેરીઓ બેઠા હોય, ઝવેરીઓ અહીંયા ઊભા હોય, ત્યારે મનોજ પનારાની જો કિંમત તમે ઓછી આંકશો ને, તો હું તૂટી પડીશ, એમાં હું ભાંગી પડીશ. એમાં મારું મન જા પડી ભાંગશે કે આટલું હિંમત બતાવી, આટલી તાકાત બતાવી, અને તમે ગાંઠિયા ભાજી ભજીયામાં, જ્ઞાતિવાદમાં, ભાજપના રાજકારણમાં વેચાઈ ગયા, તો મને અફસોસ થશે. અને ફરીને તમને આવું મર્દાનગી વાળું નેતૃત્વ ક્યારેય નહીં મળે. કોઈ યુવાન હિંમત નહીં કરે કે આવા લોકો સામે જાહેરમાં બોલી અને પડકાર ફેંકી શકે, પછી કોઈ પેદા નહીં થાય. અને છેલ્લીને પહેલી વાર કહું છું કે મિત્રો, તમે એવો સાથ આપો કે એક પણ વિધર્મી, એક પણ ભ્રષ્ટાચારી